GSET ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર ના ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થઈ ગયા છે. અહીં જે લોકોને પ્રોફેસર આસિસ્ટન્ટ બનવું છે તેમના માટે અહીં ગુડ ન્યૂઝ છે. આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે અહીં GSET ની એક્ઝામ પાસ કરવી પડે છે. તો તેમના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે, તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટની વેબસાઇટ એટલે કે GSET ની વેબસાઇટ ઓપન છે. અહીં તેમના ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરી તો મિત્રો અહીં તારીખ 21 ઓગસ્ટ 2024 થી લઈ તારીખ 21 ઓગસ્ટ 2024 થી લઈ 16 સપ્ટેમ્બર 2024 સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તારીખ 21 ઓગસ્ટ 2024 થી લઈ 16 સપ્ટેમ્બર સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તેમની એક્ઝામની વાત કરીએ તો 1 ડિસેમ્બર 2024 રવિવારના તેમની એક્ઝામ લેવાશે. પરીક્ષાનો ડ્યુરેશન કહીએ તો 3 કલાક, સવારે 9:30 થી બપોરના 12:30 વાગ્યા સુધી એક્ઝામ લેવાશે. અહીં પેપર 1 1 કલાક, સવારે 9:30 થી 10:30 અને 2 કલાક સવારે 10:30 થી 12:30 નો સમય રહેશે. તો જે લોકોને પ્રોફેસર બનવું છે તેમના માટે અહીં ગુડ ન્યૂઝ છે. અહીં માસ્ટર કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ મિત્રો. માસ્ટર MA કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. MA MCOM પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી કમ્પ્લીટ કરેલ હોય, સાથે BEd કરેલ હોય તેવા કેન્ડિડેટ્સ આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તો અહીં ફીની વાત કરીએ તો મિત્રો જનરલ કેટેગરી અને જનરલ EWS અને SCBC કેટેગરી માટે 900 રૂપિયા ઓનલાઈન ફી પ્લસ બેંક ચાર્જ ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. જ્યારે SC/ST કેટેગરી માટે 700 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. PWD કેટેગરી માટે માત્ર 100 રૂપિયા પ્લસ બેંક ચાર્જ ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. તો અહીં જે લોકોને આ ઓનલાઈન ફોર્મ ભરવું છે તેમની અહીં એક્ઝામ ફીસ ઓનલાઈન પેમેન્ટ કરવાની છે અને તેમની લાસ્ટ તારીખ જોઈએ તો 16 સપ્ટેમ્બર 2024 સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.